કુપોષણની નાબૂદી થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, મોટા ખર્ચા પણ કરવામાં આવે છે, પરંતુ જે રીતે કુપોષિત બાળકો જોવા મળી રહ્યા છે તેને જોતા સવાલ થાય છે કે શું ખરેખર યોજનાનું યોગ્ય અમલીકરણ થાય છે? કેમ? અમદાવાદની વાત કરવામાં આવે તો 0 થી 6 વર્ષમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની મોટી સંખ્યા જોવા મળી રહે. દૂધ સંજીવની યોજના, બાલ ભોગ જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તે પણ સવાલ ઊભા કરે તે પ્રકારના છે. વર્ષમાં કુલ બાળકો 1,36,508 હતા, જે 2026માં વધીને 1,76,848 થયા, એટલે કે એક જ વર્ષમાં 40,000 જેટલા બાળકોનો વધારો જોવા મળ્યો. આ મામલે શું કહી રહ્યા છે અલકા મિસ્ત્રી, મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન, તેમને સાંભળો. કેટલી ભાડાના મકાનમાં છે, કઈ રીતનું આગામી દિવસોમાં આયોજન? કોર્પોરેશન દ્વારા કુલ આંગણવાડી કેન્દ્રો 2,128 છે, પોતાના કેન્દ્રો 618, અન્ય કેન્દ્રો 127 અને ભાડાના કેન્દ્રો 1,340. અને લોકાર્પણ માટે જે તૈયાર થઈ ગયેલી આંગણવાડી 2025-26માં 82, 24-25માં 41 અને 23-24માં 36, ના 24-25માં 21. મેડમ, મોટા પાયે ભાડાના મકાનમાં ચાલે છે, ઘણી આંગણવાડીઓ જર્જરિત છે, કઈ રીતનું આયોજન છે? અમે ભાડાના મકાનમાં ઘટાડો કરવા એએમસી દ્વારા વર્ષ 2023-24માં 36 કેન્દ્રો, વર્ષ 2025-24-25માં 21 કેન્દ્રો તથા 2025-26માં કુલ 82 કેન્દ્રોમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે. એમાં કુલ 139ના લોકાર્પણ થયેલા છે તથા આગામી વર્ષમાં કુલ 120 કેન્દ્રોના કેન્દ્રો બનાવવાનું આયોજન કર્યું છે. ઓકે. કુપોષિત બાળકોની વાત કરવામાં આવે તો ગત વર્ષે કેટલી સંખ્યા હતી, ચાલુ વર્ષે કેટલી સંખ્યા છે, શું કહેશો? ગત વર્ષે 1,36,508 સંખ્યા હતી, એમાં કુપોષિત 4,135 અને અતિ કુપોષિત 20,361 અને અત્યારે 26માં 1,76,846, એમાં કુપોષિત 25,787. બેન, આ જે કુપોષિત બાળકો છે એ લોકો માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવે છે, કારણ કે મોટી સંખ્યા જોવા મળી રહી છે કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની? અત્યારે કુપોષિત બાળકો માટે ગુજરાત સરકારશ્રી તેનું આયોજન કરી રહેલી છે. આપણે સાંભળ્યા હતા અલકા મિસ્ત્રી, તેમના મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.